યુવાનોનો જે માઇન્ડસેટ છે એના વિશે આપણે થોડી ચર્ચા કરી. જ્યારે જ્યારે પણ આ કન્વર્ઝેશન થતી હોય છે પોડકાસ્ટમાં કે ઇન્ટરવ્યૂમાં કે કોઈ પણ ગલીના ઓટલા ઉપર પણ આરી જ્યારે ચર્ચા થાય ત્યારે બધી વસ્તુ બોઇલ ડાઉન થાય છે એજ્યુકેશન ઉપર. કે ભાઈ જે રીતનું એજ્યુકેશન મેકોલે આપણા માટે નક્કી કરીને ગયા એના કારણે પછી એક 5-7 જે સબ્જેક્ટ છે એ ભણવામાં આવે છે એના કારણે મગજનો વિકાસ થતો નથી. જીવનમાં બીજા નવા નવા સ્કોપો સમજાતા નથી અને એટલે લોકોનો પણ એક રીતે પેલો જે ક્લર્ક મેન્ટાલિટી વાળો માઇન્ડસેટ છે એ આવી જાય છે. તમને પણ એ જ લાગે છે એજ્યુકેશન ઇઝ વન ઓફ ધ મેજર રીઝન્સ આના પાછળનું કારણ? 100% એજ્યુકેશન ગણી શકીએ અને 110% એજ્યુકેશન ગણી શકીએ. હવે છે ને સબ ગંદા હે પર ધંધા હે યે આ એના જેવી મેટર થઈ ગઈ છે. એજ્યુકેશન અત્યારે જે સમયે જે આપવાનું હતું એનું ઈ જ તમે 50 વર્ષ સુધી ન આપી શકો. કે જે આપવાનું હતું એ આવનારા 10 વર્ષ સુધી ન આપી શકો. 10 વર્ષ પછી કંઈક નવું આપવું પડે, ટેકનોલોજી વાઇઝ નવું આપવું પડે. જેમ કે અત્યારનું બાળકને જો પહેલા ધોરણથી બાળ મંદિરથી એઆઈ શીખડાવવામાં આવશે તો એ આવનારા 10 વર્ષ પછી કંઈક એઆઈમાં ઇનોવેશન કરી શકશે. આપણું ભારતીયનો ડંકો બધે વાગે છે. આપણા ગુજરાતી ધંધો કરે જ છે. અલગ અલગ મોટી મોટી સંસ્થાઓ છે એમાં સીઈઓ ને ઉચ્ચ હોદ્દેદારો ભારતીય જ છે, પણ એ અધિકારી છે, માલિક નહીં, ઇનોવેટર્સ નહીં. બરાબર છે. તો કહેવાની સમજાવવાની વાત એ છે કે જો રિસર્ચ અને ડેવલપમેન્ટ પાછળ સરકારનો સહાય, મોટા મોટા ઇન્વેસ્ટર્સની સહાય, બેંકની સહાય જો એકચ્યુઅલમાં મળે તો 100% આપણે કંઈક અલગ લેવલથી ડેવલપમેન્ટ કરી શકીએ છીએ. પ્લસ શાળામાં ઘણી બધી જગ્યાએ હું જોઉં છું એજ્યુકેશન સિસ્ટમમાં કે પ્રોજેક્ટ્સ બનાવવામાં આવે છે, પણ એ પ્રોજેક્ટ્સ એવા છે ગામમાં આપણે બનાવડાવી દેવાના છે, 200, 300 કે 500માં બની જશે અને દેખાડી દેવાના છે. જ્વાલામુખી પવનચક્કી આ જ હોય. બરાબર છે. ઇટ ઇઝ નોટ અ બિગ ડીલ ફોર એનીવન. ધેન નેક્સ્ટ, બાળકો માટેનું શું એવું ઇનોવેશન્સ જે છે એ સ્કૂલ કરે છે કે કોઈ બીજી શૈક્ષણિક સંસ્થાઓ કરે છે તો એ વસ્તુ થતી નથી ક્યાંય. અને ખાસ કરીને જે મારી ઉંમરના પેરેન્ટ્સ છે એ એકચ્યુઅલમાં એમના બાળકોના વિકાસ માટે શું કરી રહ્યા છે કે ભાઈ આ છોકરો શાંતિ રાખે એટલે મોબાઈલ દઈ દો ભાઈ. આ સિવાય છોકરાઓ ડેવલપ થાય, બાળક ડેવલપ થાય એની માટે શું કરી રહ્યા છે? આજે આપણે જીવનની એક રેખા એવી પહોંચી ગયા છીએ કે જે આગળનું ઘડતર ટેકનોલોજીનું બીજું જોઈ નથી શકવાના, પણ આવનારી જે પેઢી છે, નાનું બાળક છે, જો એની ઉપર અત્યારથી ધ્યાન રાખવામાં આવશે તો 100% એક ધ ગ્રેટ ઇન્ડિયા જે એકચ્યુઅલમાં છે, અલગ અલગ દેશોની જેમ એને ધ ગ્રેટ લગાડવાની આપણે જરૂર નથી પડતી. એ કયા દેશ છે એ કોમેન્ટમાં દર્શકો કહી દેશે, પણ આપણે જે એકચ્યુઅલમાં મહાન છીએ એ મહાન ખરેખર આખી દુનિયાએ કહેવું પડશે. આમાં સર એક તો તમે પેરેન્ટ્સના મુદ્દાની વાત કરી. હજુ પણ તમને એવું નથી લાગતું કે કોઈક જગ્યાએ પેરેન્ટ્સના મગજમાં પણ એક આ રીતનો આસ્પેક્ટ છે કે 4-5 જે પ્રોફેશન્સ છે જેને આપણે નોબલ પ્રોફેશન્સ કહીએ છીએ એને પ્રાયોરિટી આપવાની કે ભાઈ આ એન્જિનિયર બની જાય, ડૉક્ટર બની જાય, યુપીએસસી ક્રેક કરી લે તો જ તમારું બાળક કે તો જ એ વ્યક્તિ 4 માણસ વચ્ચે એની ઇજ્જત થશે. બાકી જો એઆઈ એન્જિનિયર બની જશે તો એઆઈ તો શું છે કોઈને ખબર જ નથી. હજુ તો શરૂઆતમાં શું છે, એનો શું સ્કોપ છે એ કોઈને ખ્યાલ જ નથી. એનો ફ્યુચર શું છે એ એકદમ પ્રી ડિફાઇન્ડ નથી કે તમે એઆઈ એન્જિનિયર બની ગયા તો તમે દર મહિનાના 1.5 લાખ રૂપિયા કમાશો, એવું પ્રી ડિફાઇન્ડ નથી. તમે કમાઈ પણ શકો, તમારે જો સ્કિલ ના હોય તો તમે ના પણ કમાઈ શકો, કારણ કે ઘણા બધા લોકો કરી રહ્યા છે. તમને એવું નથી લાગતું કે પેરેન્ટ્સ જે નવા બની રહ્યા છે એમને પણ એક આ જેમ તમે કીધું તમારી એજને એમના પર્સપેક્ટિવ ચેન્જ કરવાની ખાસ જરૂર છે? કારણ કે શરૂઆત ઘરથી થાય. મારું એવું સમજવું છે કે શરૂઆત ઘરથી, પછી સ્કૂલ આવે અને પછી ચલો તમે ઇન્વેસ્ટર્સ ને બધા તો જ્યારે તમે કંપની ખોલો પછી સપોર્ટ કરે ને. ઘરેથી જ જો ડિમોટિવેટ કરવામાં આવે કે તું ડૉક્ટર ના બને તો પછી તું ફેલિયર છે, તો કેવી રીતે ચાલશે? તું શું બનીશ એની કરતા તું શું કરી શકીશ એ તું જાતે નક્કી કર. ઈ જો પેરેન્ટ, આજના જે પેરેન્ટ છે એ બાળકોને કહેતા થઈ જાય તો ઘણું બધું ઇનોવેશન્સ થશે. પ્લસ બ્રેન રિગાર્ડિંગ હું વાત કરું તો તારે આ નથી કરવાનું, તારે પેલું નથી કરવાનું, તારે ફલાણું નથી કરવાનું, ઢીકણું નથી કરવાનું. બરાબર છે.
તો આવું ઘણા બધા પેરેન્ટ કરતા હશે. પણ એક લાઈવ એક્સરસાઇઝ જે તમારો શો જોતા જોતા તમારા દર્શક મિત્રો બી કરી શકશે ને પેરેન્ટ બી કરી શકશે. બરાબર છે? કે ભાઈ તમે મારી સાથે કરો અને દર્શક મિત્રો તમે ફોલો કરજો એટલે ખ્યાલ આવશે. બરાબર છે? કે નેગેટિવ બહુ આપણે સાયન્સમાં નથી જતા, પણ નેગેટિવ જે ઇફેક્ટ્સ જે છે ને નેગેટિવ ઇફેક્ટ્સ એ બ્રેઇન એક્સેપ્ટ કરતું જ નથી. હું મારા દ્રષ્ટિકોણથી સાબિત કરું છું. એક રમૂજી ઇવેન્ટથી, એક્ઝામ્પલથી. આંખ બંધ કરી દો તમે. હવે હું જે કહું ને એ તમને ફોલો કરવાનો છે. ઠીક છે? તમને તમારા મમ્મીનો ફોટો ન દેખાવવો જોઈએ. દર્શક મિત્રોની બી આંખ બંધ. તમને તમારા મમ્મીનો ફોટો ન દેખાવવો જોઈએ. તમને તમારા ફાધરનો ફોટો ન દેખાવવો જોઈએ. ઓકે, વાક ખોલી નાખો. તો તમે તમારા દર્શક મિત્રોને જોશો જ્યારે હું એમ બોલ્યો કે મમ્મીનો ફોટો ન દેખાવવો જોઈએ, તો એવું નતું કે મમ્મીનો ફોટો મેં ના પાડી પપ્પાનો દેખાણો પપ્પા વખતે મમ્મી, એવું ના થયું. એ જ દેખાણો. શું લેવાનું કે ન એટલે કે નકાર. હું પર્સનલી એવું માનું છું કે ન એટલે નકાર. નેગેટિવિટીને બ્રેન એક્સેપ્ટ કરતું નથી. પેરેન્ટની, મારી ઉંમરના પેરેન્ટની ફરિયાદ છે, માતા પિતાની ફરિયાદ છે કે ભાઈ મારું બાળક કહ્યામાં નથી, કહું ને એમ કરતું નથી. મેં એને ટીવી જોવાની ના પાડી, મોબાઈલ લેવાની ના પાડી. ચાલો તમે એને ના પાડી, પણ તમે એને એના બદલામાં શું કરવાનું કીધું? તમે એને એમ કહો મોબાઈલ નથી લેવાનો, છોડી દો. પણ એવી ઘણી બધી ક્રિએટિવિટી છે. તમે જયારે નાના હતા ઘરગથ્થા રમતા હતા, ધૂળમાં લીટા કરતા હતા, થપ્પોદા રમતા હતા, અડવાંદા રમતા હતા, તો આજે એ બધું ખોવાઈ ગયું છે. સાંજ થતી હતી ભાઈ રમવા વ્યા જાવ બહાર, તો ધૂળમાં લપેટાઈને, તો આ માતૃભૂમિની ધૂળમાં લપેટાઈને જે આપણે શીખેલા છીએ, તો એ આપણે આપણા બાળકોને એક સારા લેવલે ડેવલપમેન્ટ કરવા માટે એની ક્રિએટિવિટી જે કરી શકે ને એ કહેવાનું છે કે તું બેટા આ કર. એક્ઝામ્પલ તરીકે બાળક કોઈ વસ્તુ માનતું નથી, કે એક્ઝામ્પલ તરીકે બાળક એમ કે છે તો જીદ કરે છે કે આ જોઈએ છીએ, તો કહેવાનું છે બેટા તું આ અચીવ કરી લે ને એટલે તને આ મળશે. ના નથી પડવાની, ન મળે કે ન લેવાય. બેટા તું આ અચીવ કરી લે મળશે. આ બેટા અચીવ કરી લે મળશે. જેટલી વાર બાળક રિપીટ કરે એટલી વાર તમે રિપીટ કરો. તમારી બાળકને સહન કરવાની ક્ષમતા ઓછી છે એટલે તમે બાળક ઉપર ગુસ્સો કરો છો, અને તમારો ગુસ્સો સહન કરવાની શક્તિ બાળકમાં તો ના હોય એટલે રડે છે, તમારાથી રિસાય છે. અને એ બી આપણે કહીએ છીએ કેમ રિસાઈ ગયો, ભાઈ એને તો ખબર જ નથી નાનું છે કે રિસાવવું કોને કે ભાઈ યુ ડિસાઇડ કે આવું થાય. ઘણા બધા આપણે એવા નાના બાળકો જોયેલા છે કે જેનું એવી રીતે બ્રેઇન વોશ કરવામાં આવેલું છે કે એને જીવનમાં એટલું જ ખબર છે કે ભાઈ મારે માત્ર ભક્તિમાં જ લીન રહેવાનું છે, તો પોતાને એ બાળ બ્રહ્મચારી ગણાવે છે. પણ એને શાસ્ત્રો વિશે પૂછવામાં આવશે નહીં ખબર હોય એ બાળકને, કારણ કે એનું બ્રેઇન વોશ એવી રીતે થયેલું છે, એનું ટ્રેનિંગ એવી રીતે થયેલી છે. તો પોઝિટિવ વેમાં, ક્રિએટિવિટીમાં બાળકનું બ્રેઇન વોશ કરવામાં આવે તો શ્રેષ્ઠ લેવલે આપણે ડેવલપ થઈએ છીએ. જેમ કે તમે નાના હતા તો સુવા માટે અંધારાના માની બીક લાગતી હતી કે અંધારાના માં આવશે સુઈ જાઓ, તો ડરની જગ્યાએ જો એને નોલેજ આપવામાં આવે, જોલું કૂતરું આવશે, જોલા અંકલ આમ કરશે, જોલા પોલીસ અંકલ આમ કરશે, તો પોલીસ તો આમ નમ જ તે બેચારા કઈ નથી કર્યું ને ડરવા લાગશે કે ભાઈ પોલીસ સ્ટાફ છે તો સપોર્ટ માટે છે. ક્યારેય પોલીસની જરૂર પડે તો આપણે એમનો આવી રીતે સપોર્ટ કરવાનો છે. પોલીસ આપણું આ સારું કામ કરી છે, આ સન્માન કરવાનું છે. સુવાની વાત આવે તો બેટા એઝ પર સાયન્ટિફિક આપણે એટલી નિંદ્રા લેવી જોઈએ. આનાથી તમારા બોડીમાં આવો ફેર થશે. કેવું નોલેજ? જો નથી તો તમે ગૂગલમાંથી નોલેજ મેળવો, પેલા આપો બાળકને. તો નોલેજ મેળવ્યા પછી બાળકને સાચું નોલેજ આપવામાં આવે તો સૌથી પહેલા જે કહીએ ને કે પહેલા હું સુધરું અને પછી મારું બાળક સુધારું, આ વસ્તુ થઈ શકે. આમાં વસ્તુ જે છે કે મા બાપ એટલી તસ્તી જ લેવા નથી માંગતા. એ પોતાના જીવનમાં જ એટલા સંકળાયેલા હોય છે, એટલા બિઝી હોય છે કે એમને એવું કે ભાઈ ફોન પકડાઈ દો ને શાંત થઈ જશે, રોતો હોય તો આ કરી દો, પેલું કરી દો, રમાડવા મોકલી દો. બરાબર. આપણે ફરીથી જો બિઝનેસ આસ્પેક્ટ ઉપર આના આવીએ એના પહેલાં મારે છે ને એક આ ડિજિટલ મીડિયા એના વિશે થોડી તમારા સાથે ચર્ચા કરી છે, કારણ કે આ મારા મગજમાં ઘણા સમયથી આ વિચાર હતો. ટિકટોક બેન થયું એના પછી તમે જુઓ ઇન્સ્ટાગ્રામે રીલના જેવું એક રીતે ટિકટોક જેવું જ કોન્ટેન્ટ એને ચાલુ કર્યું રીલમાં. બરાબર. ઇવન યુટ્યુબમાં શોર્ટ્સ આવી ગયા. તમે આ વસ્તુ ક્યારે નોટિસ કરી છે કે જે
જેન્યુઇન કોન્ટેન્ટ જે ઇન્ડિયન્સ બનાવી રહ્યા છે ચેનલ્સના થ્રુ, ચાહે પોડકાસ્ટ હોય, ચાહે ઇન્ટરવ્યૂ હોય, ચાહે કોઈ પણ નાની શોર્ટ ફોર્મ કોન્ટેન્ટ હોય, એ એટલું બધું સ્પ્રેડ નહીં થાય. તમે ડાન્સના વિડીયોઝ તમે જોશો, સૌથી વધારે ઉપડી જશે. તમે અલગ અલગ મિમિક્રીના વિડીયોઝ જોશો, નોટ સેઇંગ કે જેન્યુઇન મિમિક્રીની વાત નથી કરતો, પણ જેમ કે જે ચાળા કહીએ આપણે ગુજરાતીમાં, એ બહુ તરત રીતે ઉપડી જશે. એવું જે કોન્ટેન્ટ હશે કે જેના કારણે જેને જોઈને જે વ્યુઅર હોય એનું ઇન્ટેલેક્ચ્યુઅલ નોલેજ વધે નહીં, કે સ્પિરિચ્યુઅલ એનો ગ્રોથ થાય નહીં, એવું કોન્ટેન્ટ સૌથી વધારે વધશે. અને આપણને એ પણ ખબર છે કે આ બધા કોન્ટેન્ટ, કયું કોન્ટેન્ટ ઉપર છે, કયું કોન્ટેન્ટ સૌથી વધારે તમને સજેસ્ટ થશે, એના પછી એલ્ગોરિધમ કામ કરે છે. અને જે એલ્ગોરિધમ છે એનો જે મેઇન એનું જે ચાબુક છે એ વેસ્ટર્ન કન્ટ્રીઝના હાથમાં છે. અને ઇવન જો ચાઇનીઝ એપની વાત કરીએ તો ચાઇનાના હાથમાં છે. તમને એવું લાગે છે કે આ એક રીતે ઇન્ડિયાના ખિલાફ એક રીતે ડિજિટલ કોન્સ્પિરેસી થઈ રહી છે? કે કારણ કે ઇન્ડિયાના યંગસ્ટર્સને ઓબ્વિયસલી તમે જેવું રાત દિવસ જોશો, તમારા મગજમાં એવું જ આવશે, તમારા વિચારો એવા થશે, અને વિચારો જ એવા હોય તો તમે શું ઉખાડી લેવાના છો જીવનમાં? તમને એવું લાગે છે આ થઈ રહ્યું છે? એક્ઝેક્ટલી. ભારતને કદાચ તોપ ગોળાથી મારવામાં ડરે છે, એટલે તે ડિજિટલ ગોળાઓ આવી રીતે ફેંકવામાં આવે છે, અભદ્ર ભાષાના, ખુલ્લા કપડાઓના, કે બીજી ગમે એ વસ્તુના. આમાં બી મારું પર્સનલી એવું માનવું છે કે સ્પિરિચ્યુઅલિટી સંકળાયેલી છે ક્યાંક ને ક્યાંક. ઓકે. બરાબર. હવે કદાચ સતયુગની અંદર મને ને તમને ખબર છે કે કોઈ ખોટું નહોતું બોલતા, અથવા તો ખોટું બોલવાથી ડરતા હતા. બરાબર. હવે સાચું બોલવાથી ડર લાગે છે, હમ. કારણ કે આ કળયુગ છે. સતયુગની અંદર પોઝિટિવિટી તરફ માણસ આકર્ષાતો અને પોઝિટિવ જ રહેતો. આ કળયુગ છે એટલે માણસ નેગેટિવિટી તરફ વધારે આકર્ષાય છે. તો સ્પિરિચ્યુઅલિટી મુજબ મારું પર્સનલ એવું માનવું છે કે આવું હોઈ શકે, કે જેનાથી આપણે નેગેટિવિટી ઉપર ઘૂસી રહ્યા છીએ. હવે જ્યારે આપણે ખુદ પોતે નેગેટિવિટી ઉપર ઘૂસી રહ્યા હોય, તો ફરીવાર હમણાં જે વાત કરી કે સુધારો પહેલા મારે મારી અંદરથી લાવવો પડશે. કે ભાઈ હું તમને મારો મોબાઈલનો સ્ક્રીન ટાઈમ બતાવી શકું છું. જેમાં તમે જોશો તો સૌથી વધારે મેં ટાઈમ સ્પેન્ડ કરેલો હોય મેલ્સમાં છે, ઈમેલ્સમાં. દેન નેક્સ્ટ જે કંઈ પણ બીજી એક્ટિવિટીઝ છે કે ભાઈ જે ન્યૂઝ રીડ કરવાના છે, બધા જે હા જી, જે બી અમારા છે એમાં છે. એમાં ચોથા પાંચમા નંબરે પછી વોટ્સઅપ આવે છે. તો કહેવાની સમજાવવાની વાત એ છે કે જે સ્ક્રીન ટાઈમ તમે જે એપમાં યુઝ કરી રહ્યા છો, એકચ્યુઅલ શેની માટે કરી રહ્યા છો? તમે કયા ઇનોવેશન માટે કરી રહ્યા છો? હું શું જોઈ શકું એની જગ્યાએ સોશિયલ મીડિયાનો ઉપયોગ હું શું શીખી શકું એની માટે કરવાનો છે. હાલ હું ફ્રી છું એટલે ટાઈમ પાસ કરવા માટે રીલ્સ ખોલીને બેસી ગયો. એની જગ્યાએ હું આજે ફ્રી છું તો કંઈક મારા જીવનમાં નવું કરી શકું એમાં ટાઈમ ઇન્વેસ્ટ કરવા માટે મારે રીલ્સ જોવાની છે. અને જો મારે જેવી રીલ્સ જોવી છે એવી નથી આવતી તો એ સર્ચ કરવાનું છે કે મારે આવી જ રીલ્સ જોવી છે. સતત સર્ચ થઈ રાખશે તો જે એઆઈ જે છે અલ્ગોરિધમ છે એ ઓટોમેટિક ચેન્જ કરી નાખશે. પછીની રીલ્સ છે એવી જ આવશે. મારું કદાચ રીલ્સ ખોલવામાં આવે, બરોબર છે, તો જે મોટિવેશન્સ ઉપરની જેટલું બી હશે એ, અને તેમજ કે સ્ત્રીને એન્ટરપ્રેન્યોર્સ બનાવવાથી લઈ અને જે ડેવલપમેન્ટ હોવું જોઈએ, કે સ્ત્રી પ્રાધાન્ય હોવું જોઈએ, બરોબર છે, તો એ કઈ રીતે વધારે કરી શકાય, તો એની મુજબની જ બધી વસ્તુઓ અને રીલ્સ યુટ્યુબ જુઓ તો યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામમાં તમને દેખાશે. બરાબર છે. કારણ કે જો એ જ બધી વસ્તુની સતત વાત થતી રહે, આજ 5 મિત્રો મળી અને ગામની પંચાયત કરે એની કરતા અંદરો અંદર આપણી સ્કિલ કઈ છે, એ સ્કિલ કઈ રીતે ડેવલપ થાય, આપણે બધાને એકબીજાને વ્યસન છે એ વ્યસનની નાબૂદી કઈ રીતે થાય, આપણે જે રૂપિયા વ્યસનમાં યુઝ કરીએ છીએ, બરાબર છે, તો એ કઈ રીતે અમે નાબૂદ કરી શકીએ, એનું સેવિંગ્સ એકચ્યુઅલ કરી શકીએ. આપણે ભલે ધંધો ન કરો પણ એનું સેવિંગ કરી લઈએ, એ જો જોવામાં આવે તો ડેવલપમેન્ટ થશે. મારી ઘણી બધી અલગ અલગ સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલો છું. ઘણી બધી હું સોશિયલ સર્વિસ ભૂતકાળમાં બી કરેલી છે અને ખૂબ બધા એવોર્ડ્સ બી મળેલા છે. અલગ અલગ દેશોમાં બી સોશિયલ સર્વિસ કરેલી છે. ત્યાં બી અલગ અલગ જે સંસ્થાઓ એ છે એવોર્ડ્સ
આપેલા છે, સન્માનિત કરેલા છે. હમ. હવે આપણા જે યુવાનો છે, જો ઈ એવું વિચારે કે ભાઈ મારો 100 રૂપિયાનો ખર્ચો છે વ્યસનનો છે, કે 500 રૂપિયાનો કે 1000 રૂપિયાનો ખર્ચો જે મારા વ્યસનનો છે, આ વ્યસનની જગ્યાએ જરૂરી હોય રખડતી જે ગાય હોય એને ચારો નાખું, રખડતા જે કૂતરા હોય એને બિસ્કિટ નાખું, એ કરું તો પુણ્યનું કામ, જીવદયાનું કામ ઓટોમેટિક થવા મળશે. એટલે સૌથી પહેલા જે મોટા ભાગે જે માઇન્ડસેટ છે એ ઇફેક્ટ કરે છે, અને પ્લસ હું ક્યારથી શરૂઆત કરી શકું એ વસ્તુ ખાસ ઇફેક્ટ કરશે. તમે એક વસ્તુ સિમ્પલ જોજો સોશિયલ મીડિયા ઉપર કે જેટલા બી લોકો નેગેટિવિટી પ્રસારિત કરી રહ્યા હશે તો એના વ્યૂઝ વધારે હશે. તો હવે ઈ વ્યૂઝ અથવા તો મારે એના સેટિંગ્સમાં જઈને મારે આવા વિડીયોઝ જોવા નથી, નોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધીસ, આવું બધું સતત મારે કરતું રહેવાનું છે, તો 100% સોશિયલ મીડિયામાં પણ આપણે રિવોલ્યુશન લાવી દઈશું. આવું મારું માનવું છે પર્સનલી. અને સાથે સાથે જો આપણે પોતાના જ એપ્સ ડેવલપ કરી શકીએ કે જેમાં તમે રિસ્ટ્રિક્ટેડ કોન્ટેન્ટ જે છે એ તમે ક્રિએટ ના કરી શકો, કે પછી ક્રિએટ કરીને તમે એવો અપલોડ ના કરી શકો, જો ઇન્ડિયન એવા ડોમેસ્ટિક એવા એપ્સ હોય તો આઈ થિંક દેટ્સ અ વે આઉટ. ભૂતકાળની અંદર એપ અમે લોન્ચ કર્યું હતું, જેની અંદર તમે આવા કોઈ પણ જાતના કન્ટેન્ટ ડેવલપ ના કરી શકો, અપલોડ ના કરી શકો. વિડીયો એપ જ હતું, 30 સેકન્ડ્સ વિડીયો. સેમ જ્યારે ટિકટોક બેન થયું તે બાદ અમે પોતે તે લોન્ચ કર્યું હતું. કે ખૂબ બધી જાહેરાત કર્યા બાદ ડાઉનલોડ્સ થયા. ડાઉનલોડ્સ એના 1 મિલિયન થી 1.5 મિલિયન આસપાસ થઈ ગયા હતા ડાઉનલોડ્સ. પણ એની ટર્મ્સ પોલિસી અમે મેઇલ કરીને સતત એને સમજાવતા કે ભાઈ આ ટર્મ્સ પોલિસી છે એ આવશે, આ ટર્મ્સ પોલિસી છે એ આવશે. ડાઉનલોડ્સ કરાવવા સમય અમે કઈ નતા કહેતા કે આની જેવું જ છે તમે કરી લો, પણ અપલોડ તમે આવું જ કરી શકશો, એની પોલિસી છે. બરાબર. તમે જ્યારે અપલોડ આપો એ પહેલા આવે, આવું જો હશે તો રિજેક્ટ થવાના ચાન્સીસ છે. અને અમારા 1.5 મિલિયનમાંથી 150 પણ એક્ટિવ યુઝરને આવ્યા. ત્યારબાદ અમે એ એપને ડિલીટ કરી દીધું. તો કહેવાની સમજાવવાની વાત એ છે કે એક્સેપ્ટન્સ જ નથી. જો લોકો એક્સેપ્ટ કરતા થઈ જશે. હું એક સિમ્પલ વસ્તુ તમને સમજાવું છું કે ભારતનો સૌથી પહેલો યુટ્યુબર ભુવન બામ. યુટ્યુબને ભારતમાં ઇન્ટ્રોડ્યુસ કરવા માટે યુટ્યુબે ભુવન બામનો સહારો લેવો પડ્યો. ત્યારબાદ વન બાય વન યુટ્યુબનું પ્રસારિત થયું. યુટ્યુબ કહેતું હતું કે ભાઈ અમે તમારો તો આ જ કન્ટેન્ટ છે ને અમે આમ જ ચલાવશું, અમે કાંઈ ઇન્સ્ટાગ્રામ ને આની જેમ નથી. યુટ્યુબે પણ શોર્ટ્સ ચાલુ કરવા પડ્યા, કારણ કે ભારતીયોમાં જનસંખ્યાની તાકાત છે. આ જનસંખ્યાની તાકાત આપણે દેખાડી 30 સેકન્ડ્સ રીલ્સ જોવામાં. એટલે વોચ ટાઈમ એટલો આવ્યો કે અહીંયા આ લોકોએ ઝૂકવું જ પડ્યું, કોમ્પ્રોમાઇઝ કરવું પડ્યું. જો એ આ વસ્તુ જેટલા એ ઝૂકવું પડ્યું તો આપણા ઓલરેડી તાકાત છે તે ઝુકાવી શકીએ. બસ હવે એને આપણા રાષ્ટ્રહિતમાં કઈ રીતે ઝુકાવી શકીએ ને એ જ આપણે જોવાનું છે. ઓકે, આ એક પર્સપેક્ટિવ છે, પણ આમાં બધી જ વસ્તુ છેવટે તો જે સેલ્ફ કંટ્રોલની આપણે વાત કરીએ એના ઉપર જ આવી જાય છે. અને આઈ થિંક સેલ્ફ કંટ્રોલ ત્યારે જ તમારા જીવનમાં તમે બહુ સારી રીતે ઇન્કલ્કેટ કરી શકો ને એને જાળવી રાખી શકો જ્યારે તમે ક્યાંક ના ક્યાંક આધ્યાત્મિકતા સાથે જોડાયેલા હોય. આધ્યાત્મિકતા સાથે એક તો જોડાઈ જવું, અને કદાચ સેલ્ફ કંટ્રોલ નથી કરવો તો જેમ કે ટિકટોક બેન કરો અથવા તો ટિકટોકની વિરુદ્ધમાં ભારતીયોએ રેટિંગ્સ કરી અને ટિકટોકને એની હેસિયત, ચાઇનાને એની હેસિયત દેખાડી દીધી હતી. પણ 50 એપને બેન કરવાનું કામ ગવર્મેન્ટે કર્યું હતું. જો ગવર્મેન્ટ જેવું પોતે નક્કી કરી લે અમુક પ્રકારના ન્યુડિટી વાળા અથવા તો 18+ કન્ટેન્ટ જે કહી શકાય એ રીલ્સમાં બી અપલોડ નથી કરવાના. કેમ ભારતમાં જ અપલોડ થાય છે? તાકાત હોય તો યુએઈમાં કરીને બતાવો. ભારતમાં જે કમેન્ટ્સ હોય છે એમાં ગાળ આવે છે, તેવડ હોય તો યુએઈમાં બેસીને ગાળ લખીને બતાવો કમેન્ટમાં. સાહેબ 30 મિનિટ નહીં થાય ઉપાડતા તમને ત્યાંથી.
તો જો ગવર્મેન્ટ સ્ટ્રિક્ટ થઈ જશે આ બાબતે તો દેશવાસીઓએ ઓટોમેટિક સ્ટ્રિક્ટ થઈ જવું પડશે. અને ક્યાં વસ્તુ ખોટી છે? તો ગવર્મેન્ટ આવું કેમ નથી કરી રહી? ઘણા બધા જ મારું એવું માનવું છે ને, જે મારું ઓબ્ઝર્વેશન છે પર્સનલી, કે તમે જોયું છે ઘણા બધા એવા મિમીઝ છે, બરાબર છે, કે જે બેટિંગ એપ પ્રમોટ કરે છે, રજિસ્ટર્ડ બેટિંગ એપ પ્રમોટ કરે છે, એ આ બધા ન્યુડિટી થાય છે. એ આ બધા 18+ એપ થી થાય છે, ગાળોથી થાય છે. એને હિસાબે એનો ધંધો કદાચ ચાલવા દેવા માટે મિલીભગત હોઈ શકે, આવું મારું માનવું છે. અને જોવા જઈએ તો મીડિયાની વાત કરીએ તો મીડિયા જગતના મોટા મોટા એન્ટરપ્રેન્યોર્સ છે. તો એ આવા મોટા મોટા ભારતના કયા ગ્રુપ છે એ દર્શક મિત્રો કમેન્ટ કરી દે છે. તો આ બધા જે આખું મીડિયા હાઉસ સંચાલન કરીને બેઠા છે કે ઉપરથી સાહેબનો ઓર્ડર આવશે, માલિકનો ઓર્ડર આવશે, એ જ રીતે મીડિયા પ્રસારિત કરવાનું છે. ઇવન હું તમને આ વસ્તુ પણ આજે પ્લેટફોર્મ ઉપર શેર કરવા માંગીશ કે ગુજરાતી ન્યૂઝ ચેનલો તમે એવી જોશો કે જ્યારે તમે સાંજના 7-7:30ના સમયે ચાલુ કરશો ને તો લિટરલી ન્યૂઝ ચેનલ ઉપર રીલો બતાવવામાં આવી રહી છે. તમે ક્યારેક જોયું હોય તો રીલો બતાવવામાં આવે, અને એમાં પણ લિટરલી જે છોકરીઓ હોય ડાન્સ કરતી એ પ્રકારની, એવી બી નહીં કે એમાંથી ચલો તમને કંઈક શીખવા મળે કે એમાં કંઈક કોઈ કોન્ટેન્ટ ક્રિએટરની હોય બહુ જબરજસ્ત છે કે કોઈ આધ્યાત્મિક રીલ બતાવવામાં આવે. રીલો સૌથી પહેલાં તો ન્યૂઝ ચેનલ ઉપર રીલો આવે ત્યાં જ એક તો ત્યાં ફૂલ સ્ટોપ આવી જાય. અને એમાં બી આ પ્રકારની રીલો, મતલબ તમે જુઓ ને તમને એમ થાય કે યાર કોઈ કોન્ટેન્ટ નથી શું આપને પાસે એમ. ગુજરાતી ન્યૂઝ ચેનલોની હું વાત કરી રહ્યો છું. અને બહુ નામચીન, એવી બી નહીં કે નવી હમણાં ચાલુ થઈ હોય અને ચલાવવા માટે લોકો કરતા હોય, બહુ નામચીન ન્યૂઝ ચેનલની વાત છે. દર્શકો જોઈ શકશે એને. તો જ્યારે મેઇન જે આપણું મીડિયા છે ભારતનું, બરાબર, એ આમાં આટલું ઇન્વોલ્વ હોય, ગવર્મેન્ટને પણ આમાંથી ક્યાંક ના ક્યાંક તમે જેમ કીધું એમ બેનિફિટ મળતો હોય, તો પછી તો ખાલી સેલ્ફ કંટ્રોલની આપણું જે એક સોલ્યુશન આપ્યું, દેટ ઇઝ ધ ઓનલી વે આઉટ. કારણ કે આમાં એવું છે નહીં કે ગવર્મેન્ટ બેન કરશે, એમનો ફાયદો છે, મીડિયા આને સામેથી પ્રમોટ કરી રહી છે. તો પછી તો માણસ સેલ્ફ કંટ્રોલ ત્યાં સુધી તો આમાં આપણો દેશ હારતો જ જશે આ રીતે. તો ડેમોક્રેસી માત્ર સમય આવે અલગ અલગ વોટ દેવા માટે નથી. દેશ વિકાસ માટે પણ ડેમોક્રેસી હોવી જોઈએ. અને આપણો વોટની તાકાત એવું નથી કે ચૂંટણી સમયે જ હોય. આપણા વોટની તાકાત હર હંમેશા છે. આ વિચારોનો વોટ છે, આચરણનો વોટ છે. અને આપણે બનાવેલા અમુક કડક કાયદા, કે એટલે કે જનતાના કાયદાનો આ એક રૂલ આપણે હોવો જોઈએ, અથવા તો એક વોટ લેવો જોઈએ કે ભાઈ તમે જ જનતા તરીકે જ આવો કડક નક્કી કરી લ્યો, તો હર હંમેશ બધી વસ્તુ થઈ જશે. અને વસ્તુ એવી છે કે ભારત મિટ્ટી તરીકે, માતૃભૂમિ તરીકે, એક દેશ તરીકે ભારત માતા ઓલરેડી મહાન જ છે. એના દેશવાસીઓ ક્યારે મહાન બનશે, એનું આચરણ ક્યારે મહાન બનશે, આ એક મહત્વનો મુદ્દો છે. ઈ હજી પેન્ડિંગમાં છે. આપણે સર આ કન્વર્ઝેશનના બિઝનેસ આસ્પેક્ટ ઉપર પાછા આવે. આજકાલ આપણે જોઈએ છે ટેરિફ વોરનું બહુ ચાલી રહ્યું છે. ટ્રમ્પ ગમે ત્યારે સવારે ઉઠીને નક્કી કરે કે ભાઈ આ કન્ટ્રી ઉપર આટલું ટેરિફ લગાવી દેવા, આટલા પર્સન્ટેજ લગાવી દેવા. ઘણી વાર તો આપણે એવું જોઈએ છે કે પ્રેસિડેન્ટના પર્સનલ રિલેશન ના સારા હોય સામેવાળા પ્રાઇમ મિનિસ્ટર કે પ્રેસિડેન્ટ સાથે, તો એ ટેરિફ વધારી દેશે, એ પેલા ઇકોનોમિક ચાર્ટ એનો જે શો કરી દેશે, બરાબર. તો આવા સમયે જો કોઈ યુવાન કે પછી કોઈ બિઝનેસમેન એવું વિચારતો હોય કે મારે ફ્યુચરમાં કોઈ પણ દુનિયાના કોઈ પણ કન્ટ્રી સાથે મારે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો કે કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરવો છે, તો એને કેવો બિઝનેસ કરવો જોઈએ જેનાથી આવી રીતે ફ્યુચરમાં જો કોઈ ટેરિફ વોર થાય તો એના બિઝનેસને સૌથી મિનિમલ અફેક્ટ થાય? બિઝનેસ ઇફેક્ટ ટેરિફ વોરથી, ફરી વાર રિપીટ કરું છું, બિઝનેસ ઇફેક્ટ ટેરિફ વોરથી એટલું બધું કંઈ ખાસ થતી નથી. હું તમને સામાન્ય એક્ઝામ્પલ આપું છું. ટેરિફ વધ્યો અથવા તો ટેરિફ ઘટ્યો, તો એમાં એવી તમે 10 પ્રોડક્ટના લિસ્ટ આપી શકો કે અચાનક બધા રાતોરાત ઓર્ડર બંધ કરી દીધો, ઝીરો કરી દીધો? એવું એક બી 10 પ્રોડક્ટ નથી કે જેનું ઝીરો થઈ ગયું હોય. અથવા તો એને 1 લાખ ગણી ઓર્ડર એનો વધી ગયો, એવું કોઈ એક્ઝામ્પલ? એવું બી નથી. દેશ હોય ને, કોઈ બી દેશ, એને જ્યારે કોઈ બી નેતા ચૂને છે, તો આપણા ભારતમાં એક સિસ્ટમ હતી કે આ કંપનીએ આ પાર્ટીને એટલું ફંડ આપ્યું છે, બરાબર છે.
તો ઈ જે બિલ હતું એને લેવાની અમુક પાર્ટી ના પાડતી હતી, અમુક હા પાડતી હતી, પણ પૈસા તો ઈ જ સિસ્ટમમાં બધાએ લીધા. કઈ સિસ્ટમ હતી એ દર્શક મિત્રો કમેન્ટ કરશે. તો હવે કહેવાની સમજાવવાની વાત એમ છે કે ટ્રમ્પ છે તો યુએસ નો જે રૂલ્સ છે કે ભાઈ 8 વર્ષ સુધી જ તમે પ્રેસિડેન્ટ રહી શકો છો, તો એમની ટ્રમ્પની છેલ્લી ટર્મ છે. એટલે એમાં જેટલું સારું દેખાવું હોય એટલું દેખાઈ શકશે. જેવું જ તમે માનો છો કે ભાઈ ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ શું ટ્રમ્પે રોકાયું? ના, બિલકુલ નહીં. હું બી એવું નથી માનતો. શું કામ નથી માનતો? કે ઘણા બધા આપણે ન્યૂઝ જોયા કે પરમાણુ ક્ષેત્રમાં કોઈ પણ ઇફેક્ટ થઈ હોય અથવા તો હાનિ થઈ હોય એટલે અમુક પ્રકારના રેડિયેશન ફેલાય. એ રેડિયેશનને નકારવા માટે બીજા સામા રેડિયેશનની પદ્ધતિ અપનાવવી પડે, જે પાકિસ્તાનમાં અપનાવવામાં આવતી હતી. તો યુદ્ધ વિરામ એટલે પણ થયો હોય કે ત્યાંની જે અમુક ભોળી જનતા છે, બધી ખરાબ જ છે, બરાબર છે, પણ જે ખરેખર અમુક ભોળી જનતા છે, બરાબર છે, તો ઈ પાકિસ્તાનની ભોળી જનતાનો એટલો વાંક નથી જેટલા પોલિટિશિયનોનો છે સત્તા પર બેઠેલા. તો એટલે માનવ હિતના આધારે પણ એમને કદાચ શાંતિ રાખવામાં આવી હોય કે ભાઈ હા ચલો અત્યારે ના કરો. અને એક એવું બી અંદરો અંદર નક્કી કર્યું હોય કે ભાઈ હું કહીશ આવી રીતે ટ્વીટ કરું છું તો પછી તમે જે કંઈ પણ ઇન્ટરનલી હોય એ એનાઉન્સ કરજો. તો કે હા ઠીક છે ભાઈ, ઇન્ટરનલી કરશું, આપણે બધા મિત્ર દેશો તે છીએ. પ્લસ આવું થતાની સાથે જ તે ટ્રમ્પને નોબેલ પ્રાઇઝ માટે એને આગળ વધારવામાં આવ્યો. હવે નોબેલ પ્રાઇઝની કદાચ વાત કરવામાં આવે તો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને મળવો જોઈએ. યુક્રેનની જે વોર છે એ રોકાવી હતી. બેવકૂફ પાકિસ્તાનીઓ છે એ ભારતના ઝંડા સાથે લે. નોબેલ પીસ પ્રાઇઝની નોબેલ પીસ પ્રાઇઝની વાત કરું છું હું. હાજી. તો ટ્રમ્પ માટે જે સોશિયલ મીડિયામાં એનાઉન્સમેન્ટ થવા માંડ્યું નોબેલ પીસ પ્રાઇઝ માટે, તો એ ખરેખર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને જવું જોઈએ કે ભાઈ રશિયા યુક્રેનની વોર હતી તો ભારતની બસુ તો ભારતના ઝંડા સાથે થતી જ હતી, પણ બેવકૂફ પાકિસ્તાનની જે બસુ હતી એને બી ભારતના ઝંડા સાથે જવા મળ્યું. પ્લસ પીસની વાત કરીએ તો શાંતિની વાત યુએનની અંદર બધાય રશિયાની ખિલાફ વોટિંગ કરતા હતા ત્યારે ભારત હતું કે અમે શાંતિના પક્ષમાં છીએ. તો ભારતે હંમેશા શાંતિની વાત કરીએ છીએ. તો આપણી 140 કરોડ જનતા એના પ્રતિનિધિ તરીકે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને નોબેલ પીસ પ્રાઇઝ મળવો જોઈએ, કારણ કે એને વાસ્તવિકતામાં કરીને દેખાડ્યું છે. આનું તો કામ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જેવું છે, જરીકા થાય એટલે દેખાડો એમ કરી. ઇન્ફ્લુએન્સર. અને તમે ટ્રમ્પના ટર્મની જો વાત કરો, તમે એને જોવા જાઓ તો જ્યારથી એ બેસે છે એના પછી ઇવન તમે અફઘાનિસ્તાનનું જે વોર લાઇક સિચ્યુએશન તમે વાત કરો, ઈરાન ઇઝરાયલમાં જે એમનો હાથ હતો, ઇવન જે યુક્રેનને એરા જે પ્રોવાઈડ કરી રહ્યા છે વેપન્સ, એ જે રીતે પડદા પાછળ રીતે, બરાબર, એ બધાના હિસાબથી તો પીસનો તો કંઈ લેવા દેવા જ નથી એમના સાથે. એક્ઝેક્ટ. મેક્સિકો સાથે તમે જુઓ એમના રિલેશન. કેનેડા વિશે વચ્ચે વાત કરતી કે કેનેડા તો અમારું જ છે, અમે તો જ્યારે ઈચ્છીએ ત્યારે ગ્રીનલેન્ડ અમારું છે. ગ્રીનલેન્ડ અમારું છે. તો જે પીસફુલ વ્યક્તિ હોય, બરાબર, જેને નોબેલ ચાવ પ્રાઇઝ મળવો જોઈએ, જેને નોબેલ પ્રાઇઝ મળવો જોઈએ, બરાબર, તમે ઇતિહાસમાં તમે જોઈ લો, ભારતે તો ગાંધીજી આપ્યા છે, જેને પ્રોપર તમે કહી શકો કે આ વ્યક્તિને મળવો જોઈએ નોબેલ પીસ પ્રાઇઝ. આને કર્યું છે એના માટે કામ, બરાબર. એક ખાલી લાઠી લઈને માણસ ફરતો, બાકી ક્યારેય ઉઘામી નથી લાઠી, બરાબર. એના સામે તમે ક્યાં ટ્રમ્પ માટે નોમિનેશન આપવાવાળી કન્ટ્રીઝ બી કઈ પાકિસ્તાન જેવી. તો એ હિસાબથી તમે ખાલી એના ટર્મને તમે ખાલી ઓબ્ઝર્વ કરો તો પણ તમને ખબર પડે કે મલ્ટિપલ ઓકેશન્સ ઉપર એને ઉપરથી વોરને પુશ કરવાનું કામ કર્યું છે. યુક્રેનને જો એને હથિયાર આપ્યા જ ન હોત તો જ્યારે ત્યારે એ કન્ટ્રી સરેન્ડર કરી દે. ઇવન ઇઝરાયલમાં પણ જે પાછળથી એને જે સપોર્ટ કર્યો તમે જોવો છો જીઓ પોલિટિક્સમાં, ડિસ્ટ્રોયર મૂકી દીધા હતા કે કોઈ બીજા. હા, હવે એક રીતે તમે પેલું કેવું ચાલુ આગમાં ઘી નાખવા જેવું કામ કરી રહ્યા છો. તો નોબેલ પીસ પ્રાઇઝનું તો દૂર દૂર સુધી એને કશું જ લેવા દેવા નથી. અને હા બોલો. અને જે બીજું જેમાં ટેરિફની બી વાત થઈ કે અમુક એવા ડિસિઝનની બી વાત થઈ, તો મારું પર્સનલી કેવું માનવું છે ખબર છે કે જેમ કે મેં તમને ટ્રેડિંગની વાત કરી તો મારી પ્રોફાઇલમાં બી તમે કોઈ જગ્યાએ વાંચ્યું હશે, ભાઈ હું બી શોર્ટ સેલર છું. તો શોર્ટ સેલિંગનું કામ શું હોય એ સમજાવું છું. એક રેગ્યુલર છે કે ભાઈ મેં શેર લીધા છે, 100 રૂપિયાનો શેર છે, 110 થશે
એટલે મને 10 રૂપિયાનો પ્રોફિટ મળશે. 110 સેલ કરીશ એટલે વેચી દઈશ એટલે બરોબર છે. 100 ખરીદ્યો વેચો. પછી હોય છે દાખલા તરીકે 100 રૂપિયાનો શેર છે પણ મેં એવું કીધું છે આનો ભાવ ઘટવાનો છે તો 90 થાય ને તોય 10 રૂપિયા મને મળે. મારું એવું પર્સનલી માનવું છે કે રાજકારણીઓની સાથે મહાન મોટા બિઝનેસમેનો ક્યાંક ને ક્યાંક સંકળાયેલા છે. જો આવા જ સારા નિર્ણયો યુએસમાં લેવાતા હોત તો નજીકના ભૂતકાળમાં એની 8 બેંક બંધ થઈ ઈ ના થઈ હોત. દર્શક મિત્રો સર્ચ કરજો, બેંકના નામ લખજો, કોમેન્ટ કરજો. પ્રાઇવેટ બેંક્સ હાજ બંધ થઈ, ક્લોઝ. કોના કેટલા રૂપિયા ડૂબ્યા છે એ બી કઈ બેંકથી કોમેન્ટ કરજો. તો કહેવાની સમજાવવાની વાત એ છે કે મારું એવું પર્સનલી માનવું છે કે મોટા મોટા બિઝનેસમેનોએ એક રેટ ફિક્સ કર્યો હશે કે ભાઈ હું આ રેટ ઉપર દાખલા તરીકે 100 રૂપિયાએ હું એટલું જ માર્કેટ છે એને બુક કરું છું. ટ્રમ્પના નિર્ણયથી માર્કેટ ક્રેશ થશે તો જે ટ્રિલિયન્સ ડોલરની નુકસાની દેખાણી પણ જો એમાં શોર્ટ સેલિંગ જ મોટા એટલા બિઝનેસમેનોએ કરી લીધી તો પ્રોફિટ થશે. પ્લસ ડાઉન આવ્યું છે તો અપ તો આવવાનું છે, ત્યાં પાછું બાય કરી લ્યો એટલે આવવાનું છે. તો એક રીતે મારું એવું પર્સનલી માનવું છે કે માર્કેટને મેનિપ્યુલેટ કરવાનું આ કોઈ કારણ હોઈ શકે અને આ તર્ક સાથે છે કારણ કે પોતે બિઝનેસમેન બી છે. અને આપણે જોઈએ છીએ કે ભાઈ એને બી હવે ટર્મ પૂરી થઈ જશે પછી એને બી બિઝનેસ કરવાના જ છે. એની ઉપર બી ઘણા બધા એલિગેશન્સ લગાયા છે પણ પોતે રાષ્ટ્રપતિનું પદ આવી ગયું એટલા માટે એટલું બધું ખાસ નથી થઈ શક્યું એના ઉપર એક્શન્સ, પણ એ બી છે જ તે. ઇવન એમને જે આ ટેરિફ્સ જે ઇમ્પોઝ કર્યા છે, મેં જ્યાં સુધી સાંભળ્યું હતું, મેં એક ઇન્ટરવ્યુમાં જ સાંભળ્યું હતું કે જે આ ટેરિફ અપ્લાય કરવાનું જે કામ છે એ યુએસ કોંગ્રેસ કરે. યુએસ કોંગ્રેસ એટલે બેઝિકલી કે અહીંયાની આપણે જેમ લોકસભા વિધાનસભા કહીએ ને ત્યાંની પાર્લિયામેન્ટ છે અને યુએસ કોંગ્રેસ કહેવાય. એમનું કામ છે એ નક્કી કરશે કે કયા કન્ટ્રી ઉપર કેટલા પર્સન્ટેજ ટેરિફ લાગવામાં આવશે, એરિયા બિલ પાસ કરશે અને એ કામ થશે. તો આ કયા બેસિસ ઉપર પ્રેસિડેન્ટ આ નક્કી કરી રહ્યા છે કે 140% ને 60% વગેરે? હું આપને સમજાવું છું. મેં જે હમણાં તમને વાત કરી ને કે ભાઈ આ માર્કેટને મેનિપ્યુલેટ કરવાની વાત છે, બિઝનેસમેનોની સાથે રાજકીય રમત એક છે. રાજકારણ ને બિઝનેસમેનની રમત એટલા માટે છે કે ટેરિફ અલગ અલગ કન્ટ્રીઝ ઉપર પહેલા તો લગાડવો, માર્કેટનું અપ ડાઉન થવું અને પછી ઠીક છે હવે નથી લગાડવો, ડિસિઝન પાછું ખેંચી લેવું. તો શું મહાસત્તા એક વિકસિત દેશ એટલો બી સક્ષમ નથી કે પોતાના ડિસિઝન ઉપર કાયમ રહી શકે? એટલે કે કહેવાતી મહાસત્તા જે છે એ પોતે જો પોતાના ડિસિઝન ઉપર અડગ નથી રહી શકતી તો કાંઈક ને કાંઈક વિચારધારા અથવા તો જે ગેમ ચાલી રહી છે એ કંઈક ખોટી ગેમ પીઠ પાછળ ચાલી રહી છે, આવું મારું માનવું છે. એટલે જે બી યુવાનો છે જેને બિઝનેસ કરવો છે તો આ હરેક વસ્તુ જે છે આ બી જાણતી રહેવાની છે ને સમજતી રહેવાની છે કે ના કે ભાઈ એકલું બિઝનેસ નું તો જાણે, આ બી હરેક વસ્તુ છે એને ન્યૂઝના થ્રુ તમારા સુધી જે માહિતી પહોંચે એ સંભવ છે કે એકદમ 100% એક્યુરેટ ના હોય કે પછી એ એવી જ માહિતી હોય કે જે બધાને બહાર દેખાઈ રહી છે, પડદાના પાછળ શું ચાલી રહ્યું છે એ સમજવાની સ્કિલ વિકસિત કરવી બહુ જરૂરી છે દરેક યુવાને. જાતે જ સમજવું, કારણ કે જે દેખાય છે જે સંભળાય છે એ જ 100% સત્ય હોય એવું હોતું નથી. હવે એક એક્ઝામ્પલ તરીકે કોઈ એક ચીજ છે, કોઈ એક પદાર્થ છે એ સળગી રહ્યો છે, હવે હું એને બુઝાવવાની કોશિશ કરું છું, બરાબર છે. હવે હું જેને બુઝાવવાની કોશિશ કરું છું અને તમે રૂમમાં આવ્યા તો તમારો જોવાનો એંગલ થોડોક અલગ હતો, એને હિસાબે તમને એમ થયું કે આ મેં સળગાયું હતું. પ્લસ તમે મારા હાથ જલેલા જોયા, જો તમારા હાથમાં છે સળગાવતા સળગાવતા તમે જલાઈ ગયા. પણ એ બી આપણો દ્રષ્ટિકોણ હોવો જોઈએ કે આગ જલાવવાની બુઝાવવા વાળા ના પણ કદાચ હાથ જલે છે. તો આ વસ્તુ સ્વયં પોતે ડેવલપ કરવી પડશે, સ્વયં પોતે તે ક્યાંક ને ક્યાંક લાવવી પડશે, એ કોઈ શીખડાવી નહીં શકે તમને. એટલે યુવાનોએ જે કોઈ બી ન્યૂઝ ચેનલ્સ હોય કે કોઈ બી ન્યૂઝ પોર્ટલ છે એમાં બધું જોવાનું નથી કે ભાઈ આજે દેખાડે છે સાચું જ છે કે પોતાની જાતે વિચારવાનું છે. એક્ઝામ્પલ તરીકે
કોઈને બી આપણે કહીએ છીએ કે આ એક સીધો રસ્તો છે, ત્યાં વયા જાઓ. પણ પાછા આપણે ગૂગલમાં ચેક કરીએ છીએ, ખરેખર આ જ છે કે નહીં? ડબલ ચેક. ડબલ ચેક. તો કારણ કે ગૂગલ ઉપર આપણે અમુક હદ સુધી ઓથેન્ટિસિટી છે અને અમુક શહેરોમાં નથી. એ ક્યાં લઈ જાય એ ખબર નથી. ઘણા બધા લોકો વિશ્વાસ નથી કરતા. તો કહેવાની સમજાવવાની વાત એ છે કે ઓથેન્ટિસિટી ચેક જાતે કરવું. એ આપણી વિચારસરણીથી કરવું, નહીં કે કોઈનો ઓપિનિયન ઉપર હાલ્યા જવું. એટલે જે વાસ્તવિકતાના પિક્ચર શું છે આ ઓટોમેટિક સમજતા થઈ જશે. આપણે જીઓ પોલિટિક્સના ચર્ચા ઉપર જ આપણે આગળ વધીએ. ચાઇના +1 કરીને એક કોન્સેપ્ટ છે જે બિઝનેસમાં, ઇન્ટરનેશનલ બિઝનેસમાં અત્યારે ચાલી રહ્યું છે. મોટી મોટી જે મલ્ટીનેશનલ કંપની છે એ ચાઇનાના સિવાય એક કયા કન્ટ્રીને ઓપ્શનમાં રાખવો. કારણ કે જેટલી પણ સિલિકોન વેલી બેસ્ડ કન્ટ્રીઝ જે કંપનીઝ છે એ લોકોને એવું થઈ રહ્યું છે કે બિકોઝ ચાઇના અને યુએસના જીઓ પોલિટિકલ રિલેશન હવે સારા નથી. ચાન્સીસ છે કે ચાઇના ફ્યુચરમાં વધારે ટેક્સ ઇમ્પોઝ કરે કે પછી આપણને જમીન ના આપે કે એ રીતનું આપણને લેબર ના આપે. એટલે ચાઇના +1 એટલે ચાઇના પ્લસ કોઈ એવી કન્ટ્રી હોવી જોઈએ કે જેને આપણે એઝ અ બેકઅપ પ્લાન તરીકે આપણે ગણી શકીએ. અને મોટા ભાગે ઇન્ડિયાનું નામ આવતું હોય છે કારણ કે જે લેબર ફોર્સ છે જે સૌથી સસ્તો ચાઇના પછી કોઈ કન્ટ્રીમાં મળતો હોય તો, અને એટલી બધી આબાદી છે એટલે યુઝર્સ પણ એટલા વધારે છે, કન્ઝ્યુમર એટલા વધારે છે. ઇન્ડિયા એક નામ હોઈ શકે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ અને ઇન્ડિયન્સની મેન્ટાલિટી વાઇઝ તમને લાગે છે કે ઇન્ડિયા ફ્યુચરમાં હોઈ શકે પણ અત્યાર શું રેડી છે એના માટે? કે એપલ જેવી મોટી ફેક્ટરીઝ કે ગૂગલ જેવા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ ઇન્ડિયામાં આવે, બેંગ્લોરમાં આવે કે દિલ્હીમાં કે બોમ્બેમાં આવે તો ઇન્ડિયા સસ્ટેન કરી શકશે એને? સૌથી પહેલા તો મારું એવું પર્સનલી માનવું છે કે વિશ્વની મોટી મોટી કંપનીઓનું મેન્યુફેક્ચરિંગ યુનિટ ચાઇનામાં હતું. હાલમાં ઘણા બધા છે અને આવનાર ભવિષ્યમાં બીજા નવા આવશે. તો પણ નેશન ફર્સ્ટની ભાવના ચાઇનીઝમાં હતી. ભલે યુએસની કંપની એપલ નો ફોન ત્યાં ચાઇનામાં ભૂતકાળમાં મેન્યુફેક્ચર કરતી હોય, પણ એ ગૂગલ સાથે સાથે ચાઇનાનું પણ ગૂગલ એને અંદર નાખવું પડે ને. પોતાના એપ સ્ટોરની અંદર એ બી એલાવ કરવું પડે ને એને. આપણે એની જેમ બાય ડિફોલ્ટ સિંગલ ના ચાલે. આ જનસંખ્યાની તાકાત આમ મળી રહે. જનસંખ્યાની જીત આવી રીતે થઈ છે કે કોઈ બી દુનિયાની મોટી કંપની આવે આવવા દો. ભાઈ અમારા ભારતીયો માટે આ સારી વસ્તુ છે ને કરવી પડશે. કરશો તો લેશું, બાકી નહીં. પ્રવાહમાં નથી હાલ્યા જવાનું. એક કોઈક ઢીંગલી છે, એ ઢીંગલીના માલિકે એનું નામ દર્શક મિત્રો કમેન્ટ કરી દે છે. ટ્રેનમાં ચાલે છે. હા, ટ્રેનમાં જે ઢીંગલી ચાલે છે તો મોટા મોટા સેલિબ્રિટીને મોકલાઈ દીધી. સમજી લો ને કે 1 લાખ સેલિબ્રિટીને એ ઢીંગલી ફ્રીમાં મોકલાવી છે. એમાંથી 10 સેલિબ્રિટીએ કદાચ ઢીંગલી લગાવી તો ટ્રેન ચાલુ થઈ ગયો. આજ બ્રાન્ડેડ કપડામાં શું કરવામાં આવે છે? કોઈ બી હશે મારી જેવા એને પહેરાવડાવી દેવામાં આવશે. કોઈ બી મોટા ઇન્ફ્લુએન્સર્સ હશે જેના જાજા ફોલોઅર્સ છે એને પહેરાવી દેવામાં આવશે. એટલે ઓહો આણે પહેર્યા છે તો આ સારું જ હશે, આમ જ હશે. નો, ઇટ ઇઝ નોટ લાઈક ધેટ. એટલે કે જે દેખાડવામાં આવે છે એ કેટલું સત્ય છે એ પહેલા એકવાર જોવું જોઈશે. પ્લસ જ્યારે હમણાં ચાઇનાની વોર થઈ યુએસ સાથે શાબ્દિક, ત્યારે ચાઇનીઝ લોકોએ દેખાડી દીધું કે ભાઈ ચાઇનાની આ બધી વસ્તુ અમે 1, 2 ને $10 બનાવીએ છીએ, જ્યાં તમને $1000 વેચવામાં આવે છે. આ લ્યો. પ્લસ બેન ચાઇના, બાયકોટ ચાઇના, આવા કરીને બધા ટી-શર્ટ લગભગ 100 મિલિયન્સ જેટલા ત્યાં વેચી દીધા. મને પાક્કા ન્યૂઝના જે ન્યૂઝ છે ને ખબર નથી, પણ ઇનસાઇડ જે ન્યૂઝ છે એ કીધું તો ભાઈ 100 મિલિયન રૂપિયાના કે કઈ કરન્સી છે ને ખબર નથી, પણ 100 મિલિયનના ટી-શર્ટ વેચાઈ ગયા છે. જે મેન્યુફેક્ચર ચાઇનામાં થયા, જેના ઉપર એવું લખ્યું હતું કે બોયકોટ ચાઇના, જે વેચાયા યુએસમાં. હાજી, વેચાયા યુએસમાં. તો આજે પૈસો ક્યાં આવ્યો? ચાઇનામાં જ આવ્યો ને. તો આપણે કમાઈ લ્યો. એ લોકોને જે વિચારવું વિચારે, આપણે કમાઈ લ્યો. એટલે આમાં એક વસ્તુ એક ઈ છે કે આપણે ખાલી વાતો કરી છે. સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ, બરાબર છે. આ વસ્તુ ચાઇનાએ પ્રૂવ કરી દી. સબસે બડા રોગ ક્યા કહેંગે એ ભૂલી જાઓ. ચાઇનામાં પૈસા આવે છે, દેશને ફાયદો થાય છે, આપણું મેન્યુફેક્ચરિંગ વધે છે, વધારો જાઓ વેચો, મજા કરો. તો એવી જ પોલિસી, એવી જ સિસ્ટમ આપણે ભારતમાં લાવીએ તો 100% ઇમ્પ્લિમેન્ટેશન ને ડેવલપમેન્ટ થશે.